બાળકો, સંસ્કાર અભિયાન 2024માં આપનું સ્વાગત છે. સંસ્કાર અભિયાન 2024માં આરાધનાની શરૂઆત ચોમાસી ચૌદસ એટલે કે 20 જુલાઈના રોજ થાય છે. દર વર્ષે સંસ્કાર અભિયાન કરતાં આ વખતનું સંસ્કાર અભિયાન થોડુંક અલગ છે. દર વર્ષે સંસ્કાર અભિયાનમાં આપને એક પોઈન્ટ બુક મળે છે અને તેમાં આપે ટિક કરી અને દર મહિને આપની આરાધનાના પોઈન્ટ અપલોડ કરવાના હોય છે. પરંતુ આ વર્ષે એમાં થોડોક ચેન્જ છે. આ વર્ષે કોઈ પણ વ્યક્તિને પોઈન્ટ બુક મળવાની નથી, પરંતુ પોઈન્ટ બુકના બદલે પોર્ટલ ઉપર જ રોજનું અપલોડ કરવાનું રહેશે. એટલે કે આજે જે પોઈન્ટ થયા તેનું અપલોડ આવતીકાલે રાત્રે 11 વાગ્યા સુધીમાં કરી શકાશે. ત્યારબાદ આજની આપે કરેલી આરાધનાનું અપલોડ થઈ શકશે નહીં. એટલે રોજ દરેક બાળકોએ સાઇટ ઉપર જઈ અને અપલોડ કરવાનું રહેશે. આ પોઈન્ટ સંસ્કાર અભિયાનની શરૂઆત 20 જુલાઈના રોજથી થઈ રહી છે. તે પહેલાં આ પ્રોસેસ થોડોક ચેન્જ છે, એટલા માટે અમે આપને ટ્રાયલ માટે થોડાક દિવસો આપી રહ્યા છીએ. એટલે કે હવે આપ ઓનલાઈન પોઈન્ટ અપલોડ કરી શકશો, પરંતુ અત્યારે કરેલા પોઈન્ટ એટલે કે 19 તારીખ સુધી કરેલા પોઈન્ટની કોઈ ગણતરીમાં લેવામાં આવશે નહીં. પોઈન્ટની ગણતરી લેવામાં આવશે 20 જુલાઈના રોજથી કરેલી આરાધનાના પોઈન્ટ ગણતરીમાં લેવામાં આવશે. અત્યારે એક ટ્રાયલ સેશન અમે ચાલુ કરી રહ્યા છીએ. એટલે કે આમાં આપ પોઈન્ટ રોજ અપલોડ કરો અને એની તમે પ્રેક્ટિસ કરો કે જેથી આપને 20 જુલાઈથી જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે રોજ પોઈન્ટ અપલોડ કરવામાં તકલીફ ન પડે. હવે પોઈન્ટ અપલોડ કેવી રીતે કરવા તેનું માર્ગદર્શન આ વિડીયો દ્વારા અમે આપી રહ્યા છીએ. સૌપ્રથમ આપેલ લિંક ઉપર જઈ અને લોગિન સેક્શનમાં જાઓ. એમાં આપનો યુઝર નેમ એટલે કે જે યુનિક આઈડી જે આપે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હશે ત્યારે આપને ઈમેલ દ્વારા મળેલ હશે, તે યુનિક આઈડી એ યુઝર નેમમાં નાખો અને પાસવર્ડમાં આપનો મોબાઈલ નંબર એડ કરો અને લોગિન કરો. આ લોગિન કર્યા પછી કંઈક આવો ઇન્ટરફેસ દેખાશે તમને. એમાં આ યસ્ટરડે પોઈન્ટ એટલે કે ગઈકાલના પોઈન્ટ તમારે આજે અપલોડ કરવાના રહેશે. એટલે આ એડિટ યસ્ટરડે પોઈન્ટ પર ક્લિક કરતાં આ પ્રમાણેનો ઇન્ટરફેસ આવશે. એમાં તમે જે પોઈન્ટ કર્યા હોય, જે નિયમોનું પાલન કર્યું હોય એ નિયમોમાં ટિક કરી દરેક નિયમોમાં ટિક કરી અને જે પણ સામાયિક કરી હોય તો સામાયિકની સંખ્યા લખી શકાશે, પ્રતિક્રમણમાં પ્રતિક્રમણની સંખ્યા લખી શકાશે અને બાકીના દરેક પોઈન્ટમાં જે નિયમ કરેલા હોય તેમાં ટિક કરી અને નીચે આપેલ અપડેટ પોઈન્ટ્સનું બટન દબાવવાનું રહેશે. એટલે તમે કરેલા પોઈન્ટ આમાં સર્વર ઉપર અપલોડ થઈ જશે અને તમને રોજ કરેલા પોઈન્ટનું ટોટલ પણ બતાવશે અને ટોટલ કેટલા પોઈન્ટ થયા, આ મહિનામાં તમારા કેટલા પોઈન્ટ થયા વગેરે બધું જ પોર્ટલ ઉપર ડેશબોર્ડ ઉપર બતાવવામાં આવશે. તો આ રીતે તમારે રોજ પોઈન્ટનું અપલોડ કરવાનું રહેશે, જે તમે અત્યારથી જ શરૂ કરી શકો છો. પરંતુ 19 તારીખ સુધી કરેલું અપલોડના કોઈ પણ પોઈન્ટ ગણતરીમાં લેવામાં આવશે નહીં. 20 તારીખથી તમે જે આરાધના કરી હશે તે પોઈન્ટ સંસ્કાર અભિયાનમાં કુલ ટોટલમાં લેવામાં આવશે. અને આ જે પોર્ટલ ઉપર તમે લોગિન કર્યું તેમાં તમે સાઇન આઉટ કરશો તો એ સાઇન આઉટ થઈ જશે, અથવા તો પછી તમે એમનેમ જ જોઈને બંધ કરી દેશો તો ફરીવાર જ્યારે આ લિંક ઓપન કરશો ત્યારે તમને તમારું એકાઉન્ટ લોગિન થયેલું જ મળશે. એટલે કે ફરી તમારે યુનિક આઈડી અને પાસવર્ડ નાખવાની જરૂર રહેશે નહીં.
એટલે આ રીતે તમે રોજે રોજ પોઈન્ટ અપલોડ કરી શકશો. પ્રણામ. સમજાય તો નહીં.